શાંત રહીએ અને મીટિંગની શરૂઆત કરવામાં આવશે. ભજન સિવાયની શરૂઆતના વાંચન કરીએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે અને આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે અને સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. આ પ્રભુના વચન છે. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા કૃપાળુ પિતા, માન મહિમા સ્તુતિ કરો તમને આપીએ છીએ. તમે જીવતા કૃપાળુ પિતા છો. તમે પ્રાર્થના સાંભળીને એમને પ્રત્યુત્તર આપો છો. તમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામે, તમારા ભયમાં, તમારા બીકમાં અમારા જીવનને વ્યતીત કરીએ, કે તમે સઘળું અમારા જીવનમાં પારખનાર ઈશ્વર છો. તમે કૃપા કરવામાં ઉતાવળા ઈશ્વર છો. પ્રભુ પિતા, તમે અમારા પાપ તો તમે દ્રષ્ટિ નથી કરી, પણ કેવળ ને કેવળ તમે માફ કરો છો માટે મેં તમારો આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ ખાસ આ સંગતના માટે મેં તમારો આભાર માનીએ છીએ. આત્મિક જાગૃતિની મિટિંગના માટે પ્રભુ તમે જે વ્યવસ્થાઓ કરવા માટે કૃપા આપી અને પિતા દરેક બાબતો દોર્યા ચલાવ્યા, સંભળ્યા અને પ્રભુ દરેક તમે સહીમાં દોરી લાવ્યા, એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબના માટે. તમારી કૃપા એમના સાથે રાખી પ્રભુ તેમને સહીમાં દોરી લાવ્યા, એમના માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, હજુ જે કોઈ આવનાર વ્યક્તિઓ છે એ સહી સર્વત આવી શકે, તમારું વચન વાંચવામાં આવે, તમારું વચનનો મર્મ લોકો મધ્ય લાવવામાં આવે અને પ્રભુ દરેક આત્મિક રીતે વૃદ્ધિ પામે. અને પિતા, આત્મિકમાં જેઓ અત્યારે નબળા પડી રહ્યા છે ત્યાં પ્રભુ નવી ઉન્નતિ પ્રાપ્ત કરે, નવી ઉર્જા પ્રાપ્ત કરે અને પ્રભુ તમારા સેવક દ્વારા પિતા એ વચનો કહેવામાં આવે અને પ્રભુ એ પ્રમાણે આચરણમાં અમે લાવનારા બનીએ તમારા બાળકો. એ તમે કૃપા, સમજ, જ્ઞાને ડાપણ આપજો એવી પ્રાર્થના કરે છે. આખા મિટિંગના સંચાલનમાં પ્રભુ અમે તમને તમારા હાથમાં સોંપા છે. તમારી કૃપા સાથે તમારા જીવનમાં રાખો. પ્રભુ દિવસ દરમિયાન અમે વિચાર, વાણી અને વર્તન દ્વારા પાકવાની માફી માંગતા એ બધા તમારા હાથમાં સોંપાય છે. અમારી આ પ્રાર્થના પ્રભુ સુખતા માગે છે. તમે સાંભળો અને કબૂલ કરો બાપ. આમીન, આમીન. ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે અને એમાં આપણા યુવાનો સમય. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 360. Krishna Lohiti
બાઇબલ વાંચન કરવામાં આવશે અને મિત્તલબેન આગળ આવશે અને આગળ વાંચન કરશે. લુક 16મો અધ્યાય 1 થી 13 સુધી. બાઇબલ વાંચે લુક 16:1-13 કલમ. તેણે શિષ્યોને કહ્યું કે એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો. તેની આગળ તેના ઉપર એવું તહોમત મૂકવામાં આવ્યું કે તે તમારી મિલકત ઉડાડી દે છે. તેણે તેને બોલાવીને પૂછ્યું કે તારે વિશે હું જે સાંભળું છું તે શું છે? તારો કારભારનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં. કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું, કેમ કે મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી, ભિક્ષા માગવામાં હું લજવાઉં છું. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરે. માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે. પછી તેણે પોતાના ધણીના દરેક દેનારને બોલાવીને તેમાંના પહેલાને કહ્યું કે મારા ધણીને તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માપ તેલ. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને જલ્દી બેસીને 50 લખ. પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માપ ઘઉં. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને 80 લખ. તેના ધણીએ અન્યાયથી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે. હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો. જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? અને જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? કોઈ ચાકર 2 ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તો એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા. રાજેશભાઈ મેકવાન. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને મહાન ઈશ્વર પિતા, તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, સવારથી લઈને અત્યારની પળ સુધી પ્રભુ તમે અમારી સાથે પાસે રહ્યા, અમને સર્વને સંભાળ્યા. પિતા પરમેશ્વર, સાંજના સમયે પિતા પરમેશ્વર મારા વિસ્તારમાં પિતા પરમેશ્વર હેલોન મહિના આંગણે પિતા પરમેશ્વર આત્મિક જાગૃતિની મિટિંગમાં પિતા પરમેશ્વર તમારા વાલા સેવકને તેમજ પિતા પરમેશ્વર અમ સર્વને પિતા અહીંયા દોરી લાવ્યા. પ્રભુ તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓ પિતા પરમેશ્વર, તમે મહાન છો, તમે દયાળુ છો. પિતા પરમેશ્વર, તમારું વચન કહે છે હું પાછલા દિવસમાં સર્વ માણસ ઉપર મારો આત્મા રેડી દઈશ. ત્યારે પિતા પરમેશ્વર એના ભાગરૂપે પિતા પરમેશ્વર તારા સંતો, તારા સેવકો અને પિતા પરમેશ્વર તમારા લોકો આ પિતા પરમેશ્વર લેન્ટના દિવસોમાં પિતા પરમેશ્વર હજારો જગ્યાએ હજારો સ્થળોએ પિતા પરમેશ્વર આ દિવસોમાં અત્યારે આ સમયે પિતા પરમેશ્વર મિટિંગો કરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, તમારા નામને મહિમા અને માન અને ગૌરવ આપી રહ્યા છે. ઓ પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ દરેક જગ્યાએ પ્રભુ તમારી પવિત્ર હાજરી આપજો અને તમારા લોકો પર પ્રભુ તમારો આત્મા તમે રેડી દેજો. પ્રભુ પિતા પરમેશ્વર, તમે દરેકના જીવનોનો ઉપયોગ કરજો. પિતા પરમેશ્વર, અહીંયા એકત્ર થયા છે ત્યારે પિતા પરમેશ્વર અમે આ પ્રાર્થના કરીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ પિતા પરમેશ્વર બેઠેલા દરેક વ્યક્તિને પિતા પરમેશ્વર આ પિતા પરમેશ્વર જે આ વચન વાંચવામાં આવ્યું છે લુક 16:1-13 પિતા પરમેશ્વર જે દ્રવ્યની વાત કરી છે, જગી દ્રવ્ય અને પિતા આત્મિક દ્રવ્ય પિતા પરમેશ્વર
એ બાબતો પિતા પરમેશ્વર સમજવાની માટે પિતા પરમેશ્વર તમારા વાલા સેવકની પ્રભુ તમે મદદ કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ તેમના મુખના શબ્દો તમે બનો પિતા પરમેશ્વર. એ વચન દ્વારા પિતા પરમેશ્વર તેમના મુખમાંથી નીકળતી વાણી દ્વારા પિતા પરમેશ્વર તમે દરેકની સાથે વાત અને વ્યવહાર કરો પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા દેવ તમે અહીંયા વહેતો થાય અને પિતા પરમેશ્વર દરેકને પિતા પરમેશ્વર જે પિતા પર આત્મિક ભૂખ છે એ પિતા પરમેશ્વર તમારા વચન દ્વારા સંતોષો એવી પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. ઓ પિતા પરમેશ્વર તમે દયાળુ અને કૃપાળુ છો. પિતા પરમેશ્વર તમે હંમેશા અમારા પર દયા કરો છો. તમે અમારા પાપો સામું જોતા નથી. તમારું વચન કહે છે હું પાપને ધિક્કારું છું પણ પાપીને ચાહું છું. પિતા પરમેશ્વર અમારા જીવ પાપીઓની માટે પ્રભુ તમે આ પૃથ્વી પર પિતા પરમેશ્વર દયા કરીને પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ જીવન પામે. પિતા પરમેશ્વર અમારા દયાળુ અને કૃપાળુ પરમેશ્વર આજે સવારે આજે સાંજે પિતા પરમેશ્વર આ સંધ્યાએ તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે પિતા પરમેશ્વર અમે સગડા અમારી જાતોને નમ્ર કરીએ છીએ. પિતા પરમેશ્વર આખા દિવસ દરમિયાન અમારાથી જાણે અજાણે ભૂલ અપરાધ પાપ થયા હોય પિતા પરમેશ્વર એને અમે તમારી પાસે આવીને માફી માંગીએ છીએ પિતા પરમેશ્વર. હા પિતા પરમેશ્વર આ સભાને તમે આશીર્વાદિત કરજો, આ જગ્યાને આશીર્વાદ કરજો. પ્રભુ આજનું વચન પિતા પરમેશ્વર ફળદાયી બને એવું તમે થવા દેજો. તમારા વાલા સેવકને પ્રભુ તો વિશેષ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. આ જગ્યાને આશીર્વાદ કરજો. અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને આશીર્વાદિત કરો પિતા પરમેશ્વર. જે બાળકોએ પિતા પરમેશ્વર જે સુંદર ગીત ગાયું એને પણ પ્રભુ તમે આશીર્વાદિત કર્યો પિતા પરમેશ્વર. હંમેશા અમારા જીવનો દ્વારા કેવળ તમે મહિમા પામો એવું તમે થવા દેજો પિતા પરમેશ્વર. મારી નડિયાદની મંડળીને આશીર્વાદિત કરો. ઓ પિતા પરમેશ્વર અમારા નડિયાદ ચર્ચના એક એક વ્યક્તિને આશીર્વાદિત કરો. અને પિતા પરમેશ્વર અમારા વિસ્તારમાં પિતા પરમેશ્વર જે હેલુનભાઈ જે વિશ્વાસુપણે કારભારીપણીનું જે સેવા બજાવે છે એમના પરિવારને પણ તમે આશીર્વાદિત કરો એવું અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ પિતા પરમેશ્વર વિશેષ અમે સગડા તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ પિતા પરમેશ્વર. હવે પછીના સગડા સમયમાં તમે અમારી સાથે ને પાસે રહો પિતા. પ્રભુ ઈસુના નામમાં અમારી આ વિનંતી સાંભળીને માન્ય કરો પિતા. આમેન. આવકારમાં સ્તુતિ આરાધનામાં જઈશું આપણે. હવે આપણે આપણા સ્થાનો પૂર્વ થઈ અને આપણે તાળીઓ સહિત ગીતમાં જોડાઈએ.
सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा है जिस नाम से शैतान डरे उस नाम की जय जय करे जिस नाम से ये ज़माना झुके उस नाम को सलाम करे जिस नाम से शैतान डरे उस नाम की जय जय करे जिस नाम से ये ज़माना झुके उस नाम को सलाम करे जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है बंदगी यीशु है वो नाम यीशु तेरा नाम सबसे ऊंचा है 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 તો આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણે પ્રાર્થના ગીતમાં જોડાઈએ. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा जब तक जीऊं तेरी महिमा करता रहूं ऐ खुदा जब तक जीऊं तेरी महिमा करता रहूं ऐ खुदा ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा तेरे पास आता हूँ यीशु तेरे पास आता हूँ यीशु तेरे पास हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे यीशुआ यीशुआ यीशुआ
તમારી સહાય માંગીએ છીએ ઈશ્વર પિતા, અને અમે તમારા ચરણોમાં આવ્યા છે, અને તમે અમને પકડી લો ઈશ્વર પિતા, અને તમારે અમારો હાથ થામી લો ઈશ્વર પિતા, એવું માગી લો છો ઈશ્વર પિતા. અને તમે અમારા પાપો અમને માફ કરો એવું માગી લો છો ઈશ્વર પિતા. અને અમે પડપડના પાપી છે ઈશ્વર પિતા, અને વારે વારે જાણી જોઈને એકનું એક પાપ કરતા રહીએ છીએ, અને અમે અમારા પાપોમાંથી બહાર નથી આવતા, પણ તો પણ ઈશ્વર પિતા તમે અમને ત્યજી દેતા નથી અને અમને મૂકી દેતા નથી. તેની માટે આભાર માન્યો છે ઈશ્વર પિતા. અને તમે અમારી સાથે અને પાસે હંમેશા રહો છો, અને અમારી સહાય અને મદદ કરો છો બધી જ વસ્તુઓમાં ઈશ્વર પિતા. અમે તમને રોજ બરોજ નારાજ કરીએ છીએ ઈશ્વર પિતા, પણ તો પણ તમે અમારો સાથ છોડતા નથી. તેની માટે આભાર માનો ઈશ્વર પિતા. અત્યારે ખાસ તમારા ચરણોમાં નમે છે, ત્યારે માંગે છે ઈશ્વર પિતા કે આ દિવસોમાં અમે જે કંઈ પણ વચનો શીખીએ ઈશ્વર પિતા, એ અમે અમારા જીવનોમાં ઉતારીએ, અને અમે સારા માણસો બનીએ ઈશ્વર પિતા, અને તમારા માર્ગમાં ચાલનારા માણસો બનીએ, અને તમને ગમે એવું જીવન જીવે એવું થવા દેજો ઈશ્વર પિતા. આ પ્રાર્થનાને વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળજો, માને કરજો બાપ. આમેન. માટે સંદેશામાં જઈશું, અને હવે સાહેબને સમય આપવામાં આવશે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે પ્રભુને મહિમા આપીએ, કારણ કે આપણી 40 દિવસની આ મીટિંગો ઈશ્વર પિતાએ આ દિન સુધી આશીર્વાદિત કરી. આજે 15મી તારીખે અને આવતીકાલે છેલ્લી મીટિંગ થશે. અને આ બધી જ મીટિંગોમાં આપણે બહુ વિષયવાર પ્રભુના વચનો આપ્યા છે. બરાબર પાછળ ઓકે. અને તમે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો છે. ઘણા લોકો દરેક મિટિંગમાં આવ્યા છે, ઘણા એમના એરિયામાં આવ્યા છે, પણ આપણે ખરેખર એવા લોકો કે જેમને પ્રભુના વચનની ભૂખ અને તરસ છે, એવા લોકોને માટે આપણે ખરેખર પ્રભુનો આભાર માનીએ. અને આજે સાંજે આપ સર્વને આવકારું છું, સલામ પાઠવું છું. સાથે આ વિસ્તારમાં કારભારી તરીકે હલવનભાઈ રોય સેવા આપે છે. અમે મરણ થયા છે ત્યારે પણ એમણે બધી વ્યવસ્થાઓ કરી છે. અહીં કોઈ એમના વિસ્તારમાં બીજો કોઈ પ્રસંગ હોય, અને સાથે અમે મુલાકાતે આવ્યા ત્યારે કેરલ્સમાં દરેક કારભારીઓ જે સેવા આપી એવી એમણે પણ ઉમદા સેવા આપી છે, અને અમારી કાળજી પણ રાખી છે. અને આજે પણ બહુ સરસ વ્યવસ્થા ફૂલોથી આપણા બધાનો આવકાર કર્યો. અને હું હેલનભાઈની સેવા માટે એમના મિસિસ પરિવારનો, સમગ્ર કુટુંબ અને આ વિસ્તારના લોકોનો આભાર માનું છું. આપણા બધા વતી એમને આપણે ખાસ આવકારીએ, કારણ કે બધાનો આવકાર થયો પણ એમનો આવકાર થાય. અને કાંતિભાઈ નાણાં સમિતિના પ્રમુખ છે, તેઓ એમનો આવકાર કરશે. આપણે તાળી પાડીએ. આજે મારો તો છેલ્લો સંદેશો છે, પણ હું એવું કદાચ કેટલાક લોકો બહુ રેગ્યુલર બધા દિવસ આવ્યા છે, કેટલાક આજે જોડાયા હશે, કોઈ બીજી 3 અન્ય મિટિંગોમાં જોડાયા હશે. મારે એટલી ફીડબેક જોઈએ કે તમને આ મિટિંગોમાં અમુક વિષયો પર વચનો આપ્યા, તો કેટલા જણને કંઈક જાણવા મળ્યું, કંઈક આશીર્વાદ મળ્યો, કંઈક ઉત્તેજન મળ્યું? કોઈ એવું હોય તો હાથ ઊંચો કરજો. તમે વેરી ગુડ, થેન્ક યુ. એટલે જેમને ઈશ્વર પિતાએ આ મિટિંગોમાં આશીર્વાદ આપ્યો, પ્રભુ એમની સાથે વાત કરી, અથવા કંઈક વધારે આપણે જાણ્યું, કારણ કે મારી એવી ઈચ્છા હતી કે હું વિષયો એટલા પસંદ કરીએ જેથી કરીને જે વિષયો આપણે પુલપીટ પરથી એનું કદાચ એટલું એ નથી આપી શકતા, એની કોઈ મર્યાદા નથી, પણ જે ટીચિંગ હોય છે ને એ પુલપીટ પર હંમેશા પ્રીચિંગ હોય, ઉપદેશ હોય, અને મિટિંગોની અંદર શિક્ષણ હોય. એટલે ચર્ચમાં જો શિક્ષણ રાખીએ તો
ચર્ચની અંદર વિવિધ કેટેગરીના લોકો, નાના બાળકો હોય, ભણેલા પણ બધી જ પ્રકારના હોય, અને ચર્ચનો એક સમય મર્યાદિત હોય. તો મને આનંદ થયો કે તમે આ વચનો આટલા દિવસથી સાંભળ્યા અને તમને ખરેખર પ્રભુએ વાત કરી. આજે આપણે નવા એક વિષયમાં જઈ રહ્યા છે અને આજનો વિષય છે ખ્રિસ્તી કારભારીપણું. બરાબર, પ્રાર્થના કરીએ આપણે. દયાળુ પ્રભુ, આ વિષય ઉપર અને વચન પર હું હાથ મૂકીને પ્રાર્થના કરું છું. તમે બોલો પ્રભુ, અમે સાંભળીએ. હું નહીં પણ તમારું જ્ઞાન, તમારું વચન, તમારા હૃદયના વિચારો, ઉદ્ગારો પ્રગટ મારી મારફતે થાય. હું તો એક માધ્યમ છું, પણ તમે તમારા લોકની સાથે વાત કરો, પ્રોત્સાહન આપો, ઉત્તેજન આપો, ચેતવણી આપો. એ બધું જ પ્રભુ તમારા વચનમાંથી મળે. અને અત્યારની આ જગ્યાને આશીષ આપો. તમારા સેવક હેલનભાઈ, એમની સેવા માટે અને અમારા બધાની સેવા માટે આશીષ માગતા પ્રભુ ઈસુ નામે માગીએ છે. આમેન. હવે આ વિષય એવો છે ને, અમે એના ઉપર એક સેમિનારનું પણ આયોજન કરેલું છે અને કદાચ એક સમયે થશે. હવે કારભારીપણું અથવા કારભારી, તમે શું સમજો છો? કોઈ એક લીટીમાં એમ કે, કોઈને બી બોલવાની છૂટ છે. મારા પ્રશ્નમાં તમે કારભારી એટલે એનો શું મિનિંગ કરો છો? જો જવાબ સાચો પડવો એવો કંઈ જરૂરી નહીં. બરાબર, તમે ગપ્પુ તો મારવાના નહીં. તમારે જે સમજણ છે એ તમે કહેવાના છો. રાઈટ? શું આપણે સમજીએ? તમારા ઘેર આટલા વર્ષોથી કારભારીઓ આવે, કારભારીની સેવા થાય, નહીં બોલો? જો પહેલા જૂના બાળક સાહેબ હતા ને, તો મારા ફાધર ચર્ચમાં ઉપદેશકને ચર્ચમાં ત્યાર તો બધા બહુ ના હોય, અથવા તો આખી કમિટી હોય એની 2-4 વર્ષે બદલાય. ત્યાર તો જે 2-4 આગેવાનો હોય ફળિયાના, એ લોકો કાયમ એ જ હોય. એટલે બાળક સાહેબ આવે ને એટલે એવું કે, મારા ફાધરને એવું કે, કેમ છો કારભારી? પછી બીજા અમારે 1-2 જણા આગેવાનો હતા, એમને એવું બધા કે કેમ છો આપણે કારભારી એટલે આગેવાન મંડળીના વડીલ, એવો એક અર્થ હતો જે મેં સાંભળ્યો. બરાબર. એના પછી આજે કારભારીની વ્યાખ્યા આપણા ઘરે દાનની પાવતી લઈને આવે, 1 મહિનો થાય યા વચ્ચે કોઈક, તો આપણે એ આવે, આપણે જે દર મહિને દાન આપતા હોય આપવાનું, એ પાવતી આપે, બેસે, એમને કોઈ એવા હોય તો પ્રાર્થના કરાવો, કોઈ ના કરાવો, પણ આવે એમ મુલાકાત. પછી તમારી સાથે થોડી વાત બી કરે. એટલે એક એવી સમજ છે. પણ એકચ્યુઅલી બાઇબલ જે વાત કરે છે એ કારભારીપણું એક બહુ મોટો વિષય છે. અમે સેમિનરી ભણતા હતા ત્યારે એક સ્ટુઅર્ડશિપ આખો એક સબ્જેક્ટ આવતો હતો, સ્ટુઅર્ડશિપ, ખ્રિસ્તી કારભારીપણું. એની અંદર ઘણી બધો બહુ લેન્ધી વિષય છે. તમે જો એનું અમુક એની પર સર્ચ કરો તો હજારો સંદેશા એના મળે. પણ કારભારી એટલે એવું નથી. દરેક જે વિશ્વાસ કરનારી વ્યક્તિ છે એ સ્ટુઅર્ડ છે, ઈશ્વરનો કારભારી છે. કારણ કે જે લોકો આપણે કહીએ છીએ, એ લોકો તો મંડળીના નાણાંનું કે મંડળીની બાબતોનું કારભારીપણું. પણ દરેક જગ્યા પર જે આવક થાય છે ફાઇનાન્શિયલી, પછી જેની પાસે સમય છે, જેની પાસે શક્તિઓ છે, જેમની પાસે તાલંતો છે, એનો એ લોકો કેવો ઉપયોગ કરે છે, એ એક કારભારીપણું છે. તમારા ઘરનું સંચાલન કરવું એ પણ એક કારભારીપણું છે. ઘણા લોકો બાળકો ટ્યુશનમાં જાઓ, કદી એવું ના કે સન્ડે સ્કૂલમાં જાઓ. પણ ઘણા એવા હોય, ભાઈ ટ્યુશનમાં જાઓ, રવિવાર હોય, અત્યારે કશું નહીં, ચોપડી મેળ દે, ચાલ દેવળમાં જા. પછી સન્ડે સ્કૂલમાં જા. અને પહેલાં આપણે એવું શીખેલા નહીં કે કામ વખતે કામ, બરાબર, આરામ વખતે આરામ, બરાબર. એટલે એક સમયનું મેનેજમેન્ટ હોય છે. ઇન શોર્ટ, તમારા જીવનનું
તમારા સમયનું, તમારા તાલંતોનું, તમારા નાણાંનું, તમારી સંપત્તિનું જે સારામાં સારું આયોજન કરીને તમે એનો ઉપયોગ કરો છો. એક દિવસની અંદર દરેકને 24 કલાક મળે છે, બરાબર? એમાંથી ઘણા લોકો 12 કલાક ઊંઘી જતા હશે, કોઈ 14 ઊંઘવાવાળાએ હશે, તો કોઈ એવા હશે 8 કલાકમાં એની ઊંઘ પૂરી થઈ જાય, અને કોઈ એવા છે કે જેની ઊંઘ કદાચ 5 કલાકમાં પૂરી કરી દે છે. એટલે જ્યારે અમારી પરીક્ષા હતી 10th ની 12th ની, ત્યારે અમારા સાહેબો અમને મેનેજમેન્ટ કરાવે. જો હવે પરીક્ષાના આટલા દિવસ બાકી છે, એટલે આટલા આવર્સ તારી પાસે છે, આટલા આવર્સ તારી પાસે છે, અને આટલા અર્થમાં તારે પરીક્ષાની પ્રિપરેશન કરવાનું. અને વધારે તો અમે સેમિનારીમાં ગયા પછી બહુ મેનેજમેન્ટમાં આવી ગયા, પછી ધીરે ધીરે પાછા બગડી ગયા હતા, એવા થઈ ગયા. બાકી ટાઈમિંગ અમારી સવાર 7 વાગે બ્રેકફાસ્ટમાં જવું પડે, 7:20 અમારી મેસ ક્લોઝ થઈ જાય, તો તાળું વાગી જાય, પછી તમે ખાવાનું કશું ના મળે, બધું એવું હતું. અહીંયા આગળ જે ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, અત્યારે કોર્સિસ નીકળ્યા છે. તમારી પાસે બહુ પૈસા છે ઓનલાઈન પણ, તો તમે કઈ એનું ઇન્વેસ્ટમેન્ટ કરશો અને કઈથી તમને કેટલું બેનિફિટ મળશે, કેટલો ઇન્ટરેસ્ટ મળશે, આવા એક બહુ પ્રોફેશનલ બાબતો થઈ ગઈ. પણ બાઇબલે તો આપણને લોકો પ્રોફેશનલ થાય એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપણા સમયનું, તમે જુઓ ઈસુનું પણ મેનેજમેન્ટ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે બાઇબલમાં અનેક જગ્યા પર કલમો ગોસ્પલમાં લખ્યું છે કે તે વહેલી સવારે ઉઠ્યો અને પહાડ પર ગયો, એટલે પ્રેયર માટે. તો કેટલાક લોકોનો પ્રાર્થનાનો સમય ફિક્સ છે, કેટલાક લોકોનો ખાવાનો, જો કે મારો ખાવાનો ટાઈમ ફિક્સ નહીં, સુવાનો ફિક્સ નહીં, મારું ઉઠવાનું ફિક્સ છે પણ સુવાનું મારું ફિક્સ નહીં. એટલે હું ગુડ મેનેજર નહીં, કારણ કે મારું કામ એવું છે ને, હું જમતો હોય ને કોઈ આવે છે તો મારી વાઈફ જમતા જમતા સ્ટોપર ખોલે, ભાઈ શું કામ હતું, એટલે એ બધું ચાલતું હોય છે. તો અહીંયા આગળ આપણે એ જોઈએ છે કે જે મેનેજમેન્ટ તમારા સમયનું, તમારા પૈસાનું, તમારા તાલંતનું. ઘણા લોકોને આવું સરસ મ્યુઝિક આવડે, ના છોકરાઓ એટલું આટલા દિવસ સરસ વર્શિપમાં દોર્યા કે આપણે જ્યારે ગીતો ગાઈએ ત્યારે પ્રભુના આત્માનું પરાક્રમ સ્પર્શ આપણે અનુભવીએ. હવે આટલું સરસ ટેલેન્ટ હોય, બરાબર, પણ કદાચ એ બહુ પ્રોફેશનલ કોઈ જગ્યા પર વગાડે છે, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, કોઈ ઓર્કેસ્ટ્રામાં, પણ એ કદાચ ચર્ચમાં એનું તાલંતનો ઉપયોગ નથી કરતો. હવે એ ચર્ચમાં મને શું મળવાનું? કદાચ બહાર હું તબલા બજાવું છું, કીબોર્ડ વગાડું છું, હું સિંગર છું, તો મને તે પૈસા મળશે. એટલે એ કદાચ એવું એક મેનેજમેન્ટ કરે છે. એટલે તમારા તાલંત, તમે વચનો આપી શકો, એવો સરસ બોલી શકો, અભ્યાસી છો, પણ તમે એમ કહ્યું કે ચર્ચમાં સંદેશા આપવાથી શું મળવાનું? કદાચ હું જ કોઈ ફાઇનાન્સના સંદેશા કોઈ સેક્યુલર સેમિનારમાં જઈને આપીશ તો મને 1 કલાકના આટલા પૈસા મળશે, રાઈટ? એટલે ઘણું બધું લોકો, એટલે તમારું જે મેનેજમેન્ટ છે એ કારભારીપણું છે, તમારા સમયનું, તમારા પૈસાનું, તમારી સંપત્તિનું, અને તમારી જે સ્કિલ છે, આવડત છે, હોશિયારી છે. એવું પરદેશમાં ઘણા બધા જગ્યાએ મેં ઘણા લોકોની સાક્ષી સાંભળી, ઘણા પાસ્ટર ફોરેનના આવે કે અમારા ચર્ચની અંદર આટલું મોટું કમ્પાઉન્ડ છે એમ કે, અને બહુ ઘાસ થઈ જાય, એટલે અમારા સભ્ય કોઈને એવી પ્રેરણા થાય ને એટલે એનું ટ્રેક્ટર લઈને આવે, અને પછી એ કશું એમાં પૈસો નહીં લે, આવશે એને એવું થાય ચર્ચમાં મારે આટલી સેવા આપી, બધું ટ્રેક્ટર મારીને ઘાસ કાઢી નાખશે, પ્લાવ મારી દેશે, અને એકદમ આવું ચોખ્ખું કરી નાખશે, જેથી લોકો આવે ત્યારે એમને સારું લાગે. એટલે કેટલા લોકો કેવી પ્રકારના નાની મોટી સેવાઓ કરે છે. ઘણી બહેનો છે, એમને એવા તાલંતો છે, કોઈનો આવકાર કરવો, પરુણાગત કરવી, અને ઘણા લોકો શું મરણ થયું હોય ત્યારે લોકો સેવા આપે છે, કોઈ બીમાર હોય ત્યારે સેવા આપે છે. તો આપણા જે તાલંતો છે એને આપણે વાપરીએ છીએ. અને અહીં આગળ થોડી વાતો હું કારભારીપણા વિશે કહેવા માંગુ છું. જો ઈશ્વર એના લોકોને વિવિધ પ્રકારના માધ્યમથી એ આશીર્વાદ આપે છે, વિવિધ પ્રકારે.
નોકરીનો આશીર્વાદ, એનાથી તમને પગાર મળે, બિઝનેસ, સારી તંદુરસ્તી, એ પણ આવક જ છે. કારણ કે તમે માંદા થાવ ત્યારે તમે આજે માંદા નહીં થયા, પણ આવતીકાલે સપોઝ તમે માંદા થઈ ગયા, 200 રૂપિયાની દવા લાઈન ખાધી, તાર સાજા થયા, તો 200 રૂપિયા તમે ગુમાયા છે. ભલે તમે 200 રૂપિયા અર્ન નથી કર્યા, પણ 200 રૂપિયા તમારાથી. તો ઈશ્વર એના લોકોને જુદા જુદા માધ્યમથી આશીર્વાદ આપે છે, પરંતુ ઈશ્વરના આશીર્વાદ ઈશ્વરના મહિમાને અર્થે અપાયા છે અને તે વાપરવા પણ જોઈએ. અને ઈશ્વરના આશીર્વાદો, ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાની જવાબદારી પણ આપે છે. જો ઈશ્વર તમને આશીર્વાદો આપ્યા, કદાચ સારી નોકરી આપી, સારો બિઝનેસ આપ્યો, યા કદાચ તમે નહીં ભણ્યા, ઘણા લોકો નહીં ભણ્યા પણ એમના બાળકો સારું ભણ્યા છે, એ પણ હું કહું. ઘણા લોકો એવા છે બિચારા, એમ કે હું તો સાહેબ કશું નહીં ભણ્યો. ઘણા લોકો 10મું ભણ્યા હોય તો એને એવું લાગે કે ના, મારે તો હું બહુ ઓછું ભણ્યો છું, બરાબર. એટલે કહેવાનો અર્થ છે, પણ એમના બાળકો સારું ભણીને સારી પ્રગતિ કરી હોય છે. એટલે ઈશ્વર જે તમને આશીર્વાદો આપે છે, એ આશીર્વાદો આપવાના ઘણા બધા એના રસ્તા છે. તમારી સોર્સ ઓફ ઇન્કમ એ ઘણી છે. ઘણા લોકો કે સાહેબ એક નાનો બિઝનેસ મેં શરૂ કરેલો, ખબર નહીં આટલું બધું કેમનું વધી ગયું. એટલે એ બધું ઈશ્વર, અને આપણે પણ ઈશ્વરના મહિમાને અર્થે તમારા પૈસા, તમારો સમય, આપણે સમય ઈશ્વર માટે. ભાઈ ઘણા લોકો એમ કે દાન જોઈએ તો લઈ જાઓ. પાળક સાહેબ, આ સેમિનાર છે, દાન જોઈએ તો લઈ જાઓ, લો 5,000 રૂપિયા, 10,000, પણ હું સેમિનારમાં નહીં આવું. દાન જોઈએ તો સાહેબ લઈ જાઓ, હું ચર્ચમાં નહીં આવી શકું, હું કદાચ એમાં નહીં આવું. ઘણા લોકોને તો બિચારા કારભારી ઘેર આવીને 5 મિનિટ બેસીને પ્રાર્થના કરાવી, એ ટાઈમ નહીં હોતો. અને હું તો ઘેર જ નહીં આવતા નહીં, લો આ રસ્તામાં જ મળી ગયા, પૈસા લઈ લો. અરે ભાઈ, આને પૈસા નથી લેવા આવતા, એ દાન લે છે, એ દાન લે છે. અરે એટલે દાન તો બહુ પવિત્ર છે. અને એટલા માટે અહીંયા આગળ આપણે જોઈએ છીએ. પછી એવું જોઈએ છે કે ખ્રિસ્તી કારભારીપણું એ નાણાંના કારભાર કરતાં કંઈક વધારે છે. જે ક્રિશ્ચિયન સ્ટુઅર્ડશિપ છે એ ખ્રિસ્તી કારભારીપણાનું, એટલે કે જે નાણાંનો જે તમે કારભાર કરો છો એનાથી કંઈક વિશેષ છે. અને એટલે આપણે અહીં લખવામાં આવ્યું છે, કેમ કે કારભારીપણું એ સુવાર્તાના સેવા કાર્ય માટે ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ એ વિકસાવી, એ કારભારીપણું છે. સુવાર્તા પ્રચારનું જે કાર્ય છે, તમે જે માનો એ, તમે કોઈ બી મંડળીમાં કામ કરો છો ને, એનું મધ્યવર્તી બિંદુ, કેન્દ્ર બિંદુ તો સુવાર્તા છે, પ્રભુ ઈસુની સુવાર્તા છે. ચાહે આ ગીતો ગાય તોય, આ લોકો દાન કલેક્ટ કરે તોય, અને કોઈ ટ્રેઝરર એનો હિસાબ રાખે તોય, કોઈ પાદરી સાહેબ ભાષણ કરે તોય, અને સભાજનો મીટિંગમાં આવે તોય, અને સભાજનો એમનું કોઈ પણ વસ્તુ ઈશ્વર માટે વાપરે, ચાહે વાહન વાપરે, ચાહે ઘર આપે, ચાહે રૂમ આપે, ચાહે આ મારો વાળો ખાલી પડ્યો છે, ભક્તિ સભા ચલાવજો, એવું ઘણા કહેનારા છે. એ બધું એનું કેન્દ્રવર્તી જે વિચાર છે એ તો પ્રભુ ઈસુની સુવાર્તા છે. આ બધું જ ઈસુની સુવાર્તાની આસપાસ આપણે કરી રહ્યા છે. જો તમે કારભારી તરીકે સેવા આપો છો તો તમે એટલું યાદ રાખો, પ્રભુ ઈસુની સુવાર્તાને અર્થે તમે કામ કરો છો. આ તમને હું ચોક્કસ કહું છું. ચાહે તમે મંડળી માટે પ્રાથમિક કારભારી ભલે ના રહ્યા, પણ તમે તમારા ઘરના કારભારી છો. તમારા ઘરની અંદર જે આવક થાય છે, જે પગાર થાય છે, એને ઘણીવાર ઘણા લોકોને હું કહું છું પ્રેમથી, ઘણા લોકો કે કારભારી આ મહિને ના આવશે, મારો પગાર વપરાઈ ગયો. પછી હું કહું એમને કે જો તમને પગાર મળ્યો છે તો પ્રાર્થના કરો, એ પગાર લઈ એના ઉપર પ્રાર્થના કરો. હવે કેશમાં નહીં આવતો, નહીં સીધો બેંકમાં જાય, પણ તમારા પર એનો મેસેજ તો આવે જ છે કે તમારો એકાઉન્ટમાં તમારો પગાર પડ્યો છે, બરાબર. તો એ વખતે તમે મનમાં પ્રાર્થના કરો. પ્રભુ, કેટલાય લોકો એવા છે જેમને કોઈ પગાર આવતો નથી, એમને કોઈ પેન્શન નહીં આવતું. કેટલા લોકો બિચારા, એમને નાણાકીય ભીડ છે, તમે મને પગાર આપો છો, આભાર.
અને પછી એ પગારમાંથી તમારું જે દાન છે, કારણ કે દાન પવિત્ર છે, આપણે ગીતશાસ્ત્ર 127 કહે છે ને આપણું જે દાન છે પવિત્ર છે, એટલે પહેલું એને કાઢીને બાજુ પર મેળતો અને પછી એને તમે પૈસા વાપરો. ઘરનો હપ્તો હોય કેવો બાજુ ફટ દઈને જતો રહે, વાહનનો હપ્તો હોય ફટ દઈને જતો રહે, એટલું છોડીને જ વાત કરવાની, કારણ કે ત્યાં તો પછી પેનલ્ટી થઈ જાય ને ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય. પ્રભુ એવું નથી, પણ એ શ્રદ્ધાનો વિષય છે. એ શ્રદ્ધાનો વિષય છે કે હું મારું જે દાન છે એને હું અલગ રાખું અથવા આપું. હું તો એટલી બી હિમાયત કરું છું કે તમારું દાન દર મહિને આપો. વર્ષે શું કા આપો છો? દર મહિને આપો ને, કારણ કે તમને વર્ષે પગાર આપે છે. તમને કહા તમે વર્ષે પગાર લઈ જજો, ના પછી આખો મહિને શું કરવાનું? તો આપણે થિંક કરીએ તો મંડળીને પણ એવું છે. મંડળીને કોઈ એવું નહીં કહે કે તમે ઇલેક્ટ્રિસિટી વર્ષે આલજો, મેન્ટેનન્સ વર્ષે આલજો, કર્મચારીઓ એવું નહીં કહેવાનું વર્ષે પૈસા. તો આપણે શા માટે વર્ષે? અહીંયા આગળ એ છે કે તમે જો માસિક આવક હોય તો બરાબર, તમારી માસિક આવક ના હોય તો એમાં હું નહીં બોલી શકું, કારણ કે ઘણાનો એવો બિઝનેસ હોય કે 3 મહિને પૈસા પડે, 2 મહિને પડે, 6 મહિને પડે, એ અલગ વસ્તુ છે. તો અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે જે કારભારીપણું છે એ સુવાર્તા પ્રચારના કાર્ય માટે ચોક્કસ પ્રકારની આપણે પદ્ધતિ વિકસાઈ છે. અને એટલે કોઈ પણ કામ કરો છો ત્યારે ઈશ્વરના સુવાર્તા ગોસ્પલ એ કેન્દ્ર રાખો તમે, અને એટલા માટે એ અગત્યની બાબત છે. હવે મોટા ભાગે આપણે કારભારીપણામાં નાણાં, સંપત્તિ, સમય, તાલંતોનું કારભારીપણું જોવા મળે છે. આટલા તો વિષયો છે. નાણાંનું કારભારીપણું, પેલો માણસે આપણે થોડા દિવસ પહેલા જોયું કે એક માણસે બહુ ઘણી વાર મેં કહ્યું, બીજાઓએ કહ્યું છે, એક માણસ ધનવાન હતો અને પછી એણે વિચાર કર્યો કે આ વખતે મારી ફસલ બહુ થવાની છે અને હું મારા જે કોઠાર છે અનાજ ભરવાની એ તોડીને મોટી કરાવું, કારણ કે આ વખતે મારું ફસલ વધારે થવાની છે અને હું પછી એ બધી મારા કોઠારોમાં ભરી રાખીશ અને પછી મારા જીવને કહીશ ખા પીને આનંદ કર. એણે કેવું કારભારી, પણ હું મારા જીવને કહીશ, પણ એણે એવું ના કહ્યું કે આ વધારે કોઠારો છે ને મારા ખાવા કરતા અને કદાચ વેચવાથી પણ, અને મને એવું લાગે છે કે થોડોક હિસ્સો મારે ગરીબો માટે આપવો જોઈએ, એવું એણે કારભારીપણું ના કર્યું. એને એવો વિચાર ના આવ્યો કે હું પ્રભુના મંદિરમાં જઈને આપું. હું તો તમને કહું, ઘણા દુઃખ લાગે છે, લોકો 50 લાખ, 60 લાખ, 1 કરોડના ઘરો બાંધે છે, બરાબર, પણ જ્યારે એમને મીટિંગ રાખવાની હોય ને, સાહેબ બહુ લાંબુ નહીં કર્યું, તમે એકલા આવી જજો, કઈ વાંધો નહીં, અમે તો પ્રાર્થના કરી દઈએ, અમારે એવા જેવું ઉતાવળ છે, અનેક રીઝન આપે. પછી દાન, તો આજે 70-80 લાખનું ઘર બનાવીને ઈશ્વરને 500 રૂપિયા, 200 રૂપિયા દાન આપે. એ કારભારીપણું નથી. તમે વિચારો કેટલા લોકો ઝૂંપડામાં રહે છે, કેટલાક લોકો રોડ ઉપર રહે છે. હું તો ઘણીવાર રાતના આવતો હોય, ગાડીમાં આવતો હોય, કાર લઈને આવતો હોય, ટ્રેનમાં આવતો હોય, અને હું લોકોને શિયાળામાં ખુલ્લામાં નાના બાળકો સાથે, સ્ત્રીઓને, મજૂરોને સૂતા જોઉં તો મને વિચાર આ લોકો કેમના ઊંઘી રહ્યા છે. એની સામે તમને ઈશ્વર 50, 60, 70, 80 લાખ કરોડનું મકાન આપે અને ત્યારે તમે ઈશ્વર જાણે કે તમે ઘણી વાર તો તમારા છોકરાઓને આઈસ્ક્રીમ ખાવા માટે એટલા પૈસા આપતા હોય છે. ઘણા લોકો પોતાના બાળકોને એમ બેઠા એટલે આઈસ્ક્રીમ ખાવી હાલે લઈ જાય 200 રૂપિયા. એ ઈશ્વરને આપણે, જે રાજાઓનો રાજા પ્રભુ છે, આપણે એનું ઓનર કેટલું કરીએ છીએ, એનું માન કેટલું કરીએ છીએ, એ કારભારીપણું છે. પણ ઘણા લોકો એવા હોય છે, ઘણા એવા લોકો હોય છે. હમણાં મેં એક જગ્યાએ પ્રાર્થના કરવા ગયેલો મકાનની, મને એવું હતું કે કદાચ એ લોકોને જોઈને, બીજા આટલા વર્ષો સુધી ઘરમાં ભાડે રહ્યા છે અને હમણાં એમને એક ઘર મળ્યું
અને પછી એમણે દાન આપ્યું. મીટિંગ કરી, મને કે સાહેબ મીટિંગ કરી. મેં કહ્યું સારું. દાન આપ્યું. તો હું તો જનરલી મેં 1000 રૂપિયા 2000 રૂપિયા હશે. એમણે 5000 રૂપિયા દાન મૂકેલું. તો મને એટલો આનંદ થયો. મને મંડળીમાં પૈસાની ખોટ છે એવું નથી કહેતો, પણ જે તમારી શ્રદ્ધા અને ઈશ્વર પ્રત્યેનું જે આદર છે, આપણે તો આ સગા છે ને એમની દીકરીનું લગ્ન છે એટલે એક સોનાની વસ્તુ ભેટ આપવી પડશે, કારણ કે અમારો એવો સંબંધ છે એમની સાથે. અને નહીં તો એમને અપમાન લાગશે, દુઃખ લાગશે. તો આપણે પૈસા નહીં હોય ને તો ઉછીના લોકો લઈને પેલાને સોનાનું વસ્તુ આપી આવશે. કેમ? મારું એની સાથે રિલેશન છે, મારા એમની સાથે સંબંધ છે. એમણે મારા ત્યાં આ પ્રકારનો વ્યવહાર કરેલો. તો ઈશ્વર જે વ્યવહાર કરે છે આપણે ભૂલી જઈએ છીએ. એ કદી યાદ નહીં કરતા કે જેણે મને 70, 50, 60, 80 લાખનું જેણે મારી સાથે વ્યવહાર કર્યો. અને એ ઈશ્વર પ્રત્યે આપણે વ્યવહાર એવો કરીએ કે એ ઈશ્વર જાણે કે એક બેગર હોય. એટલે જે સ્ટુઅર્ડશિપ છે ને એ તો એ છે કે તમે એ સ્ટુઅર્ડશિપ કરો છો કે આ મારા ઘરે, એમના ઘરે હું જમ્યો હતો તો કોઈ વખતે હું બી જમાડીશ. આપણે બધું બહુ એવું વિચાર્યું છે, પણ એ ઈશ્વર જે રાત દિવસ આપણી જરૂરિયાતો પૂરી પાડ્યો છે, એ ઈશ્વરના માટે આપણે જ્યારે પ્રભુની આગળ જઈએ છીએ ત્યારે ગરીબ થઈ જઈએ છીએ, લોકો આગળ જઈએ છીએ ત્યારે ધનવાન થઈ જઈએ છીએ. અને એટલે અહીંયા આગળ જે શિક્ષણની જરૂર છે એ મંડળીને એ તો એ છે. અને એટલે અહીંયા આગળ લખવામાં આવ્યું છે. બીજી વસ્તુ છે પણ કારભારીપણામાં જે લોકોનો સહકાર, ઈશ્વરનું જે સેવા કાર્ય છે એની અંદર આપણે જોઈએ તો આપણને ઈશ્વરે દરેકને એક કારભાર આપ્યો છે. હું પણ પાળક છું તો મારો પણ એક અલગ પ્રકારનો કારભાર છે. તમે ચાહે લેમેન છો, દરેક વ્યક્તિને ઈશ્વરે કંઈ ને કંઈ આપણને એનું સેવા કાર્ય સોંપ્યું છે. પણ અહીં લખે છે કે ખ્રિસ્તી જે સેવા કાર્ય છે, કારભારીપણું છે, એમાં પારદર્શકતા બહુ જરૂરી છે. હવે જમાનો આવી ગયો છે કે દરેક જગ્યા પર ટ્રાન્સપરન્સી છે. પહેલાં તો હસબન્ડ, પહેલાંના લોકો તો એવું કહેતા કશું કરે ને તો પોતાની વાઈફ નહીં નાખે, છોકરાનો લગ્ન ગોઠવી દે તો વાઈફ ન નાખે. અમે સાંભળ્યું છે, મેં કદાચ એવો અનુભવ નહીં થયો પણ મને ઘણા એવું કહ્યું છે. કેટલા બધા એ પુરુષ આપણે કાકા ભાઈઓ મામાએ વાત કરી લીધી, વાઈફને શું પૂછવાનું. અત્યારે તો ટ્રાન્સપરન્સી એટલી ઘરમાં નાના બધા દરેક સભ્યોનું મત લેવી. તમને કેવું લાગે? પછી આગળ જઈએ. એક પારદર્શકતા જ્યારે હોય છે ત્યારે લોકોનો આપણને સહકાર મળે છે, લોકોનો વિશ્વાસ સંપાદન થાય છે. એટલે એ સેવા કાર્ય જે છે એની અંદર પારદર્શકતા બહુ જરૂરી છે. આગળની વાત કહેવામાં આવી છે પ્રમાણિકતા. જે દરેક વ્યક્તિ એ ઈશ્વરનો કારભારી છે ને એના કામમાં પ્રમાણિકતા બહુ જરૂરી છે, પારદર્શકતા બહુ જરૂરી છે. અને વિશ્વાસુપણું એ બહુ અતિ મહત્વની બાબત છે. કારણ કે લુકની સુવાર્તાના 19મા અધ્યાયની અંદર તમે જો 17મી કલમની અંદર જુઓ તો પેલો જે કારભારી હતો એને 5 તાલંત આપ્યા, કોઈને 2 આપ્યા, કોઈને 1 આપ્યો. તો જેને 5 આપ્યા હતા એ કેટલા કમાયો? બીજા 5 કમાયો. એટલે એણે એના તાલંતોને દાટી ના રાખ્યા. ઘણી વાર આપણે શું કરીએ કે સરસ વગાડતા આવડતું હોય, ગાતા આવડતું હોય, સેવા કાર્ય આપણે કરી શકીએ. ઘણા લોકો તો એટલા ભણેલા સારા, મેં તો બહુ વખત હું કહું તમે આટલું સારું કરો, મંડળીની જરૂર છે, કોઈ સેવા આપો ને. ના સાહેબ, આપણે તો દેવળમાં આવવાનું જતું રહેવાનું, એ બધામાં પડવાનું જ નહીં. જો ભાઈ બધા એવું કરશે તો મંડળી કેમ નહીં ચાલવાની છે? બરાબર. જ્યારે તમે કામ કરો છો તો લોકોના સંપર્કમાં આવો છો અને સંઘર્ષમાં આવો છો. કામ કરશો તો સંપર્કમાં બી આવશો અને સંઘર્ષમાં આવશો. કારણ કે તમે જ્યારે લીડર તરીકે બધાને રાજીને ખુશ તો રાખવાના નથી. અને જે લોકો બધાને રાજીને ખુશ રાખે ને એવાથી ઈશ્વર કદી ખુશ નહીં હોતા. કારણ કે એ લોકો દૂધમાં દહીંમાં હાથ રાખે છે. અજવાળાને અંધારાના દીકરાઓની સાથે મળીને નહીં,
તમે અજવાળાના દીકરા છો, પ્રકાશના સંતાનો છો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, એવું આપણું મુદ્રાલેખ છે. અને એટલા માટે પારદર્શકતા, પ્રમાણિકતા એ બહુ જરૂરી. અને એવું નહીં, તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પણ આ સંદેશો એવું નથી કે તમે આ ચર્ચમાં તમારા ક્રિશ્ચિયન લાઈફ પૂરતો, તમે જ્યાં નોકરી કરો ત્યાં પણ જો પારદર્શકતા હશે, પ્રમાણિકતા હશે, ઇન્ટિગ્રિટી હશે, તો એ બહુ જરૂરી છે. અને ત્યાર પછી વિશ્વાસુપણું. અને એટલે ત્યાં 19મા અધ્યાય, લુકના 19મા અધ્યાયની 17મી કલમની અંદર પેલા માલિકે શું કહ્યું? એના પ્રથમ ચાકરને શાબાશ ભલા ચાકર. શું કહ્યું? પહેલા શાબાશી આપી, ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે. હવે જો તને ઘણા પર ઠરાવવામાં આવશે, એટલે તમારે જો કોઈ બી જગ્યાએ નોકરી કરતા હશો ને તો નવા જશો, તમારા પર કોઈ એકદમ ભરોસો નહીં કરે. અથવા તમારી જોડે પણ બી કોઈ કામ કરતું હશે, પછી તમને ધીરે ધીરે ખ્યાલ આવશે ને, પછી તમે એ માણસને થોડી થોડી જવાબદારીઓ વધારે આપશો ને, આ બહુ ચિંતા રાખીને કામ કરે છે, આ યાદ રાખીને કામ કરે છે, આ બહુ કાળજીપૂર્વક કામ કરે છે, આ નિષ્ઠાપૂર્વક કામ કરે છે, એટલે પછી ભાઈ આ તું જ કરે લે. ઘણીવાર મા બાપ મોટા ભાઈ કરતા નાના ભાઈને, મોટી બેન કરતા નાની બેનને, અરે બે ત્રણ બહેનો બેસી રહીને સૌથી નાની કે તું કરજા, એ વિશ્વાસ પેદા કરે છે મા બાપને પણ એવી નાની બાબતમાં. તો જ્યારે અહીંયા આગળ તમે જૂજ વાતમાં ઈશ્વરને વિશ્વાસ માલુમ પડો તો ઘણા પર તમને ઠરાવવામાં આવશે. અને એટલે અહીંયા આગળ એ વાત લખવામાં આવી છે. અને ત્યાર પછી તમે જુઓ તો આગળ આપણે જોઈએ જે ખ્રિસ્તી કારભારીપણું છે એના મૂળમાં તો પ્રભુ ઈસુનું શિક્ષણ છે. પછી પ્રભુ ઈસુનું જે સિદ્ધાંતો છે બાઇબલના એ આપવામાં આવ્યા છે. અને બાઇબલના વચનો, પવિત્ર શાસ્ત્રના વચનોને આધારે આ ખ્રિસ્તી જે સ્ટુઅર્ડશિપ છે, તમને નહીં માનો, ઘણા બધા કંપનીઓએ, મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા બિઝનેસ, અંબાણી જેવા એવા લોકોએ બાઇબલના સીધા નહીં પણ જે એના મૂળ વિચારો અને સિદ્ધાંતો છે ને એમની કંપનીઓમાં અપ્લાય કર્યા છે. કારણ કે બાઇબલ તમને ગુડ સ્ટુઅર્ડશિપ શીખવાડે છે, ગુડ મેનેજમેન્ટ શીખવાડે છે, ગુડ બિઝનેસ કરતા શીખવાડે છે. તમે જુઓ, હું તો મારી બહેનોને કહું છું કે તમે નીતિવચન 31 તો વાંચો છો, પણ કોઈ દિવસ ધ્યાનથી વાંચો. એની અંદર બહેનો એકદમ જો ગુડ સ્ટુઅર્ડશિપ, સારામાં સારું કારભારીપણું જોવું હોય ને તો નીતિવચન 31માં સ્ત્રી વિશે લખ્યું છે, સદગુણી સ્ત્રી, કે એ પોતાના બાળકોને કેવી રીતે સંભાળે છે, પોતાના ચાકરોને કેવી રીતે સંભાળે છે, પોતાના પતિનું કેવી રીતે ધ્યાન રાખે છે, પોતાના ઢોઢાકનું, અને પોતાના હાથે જે પેલું બધું ગૂંથીને બનાવે છે, અને વહેલી સવારે ઉઠે છે, પોતાના લોકોને માટે પ્રાર્થના કરે છે. એ સ્ટુઅર્ડશિપ છે. નીતિવચન 31 વાંચજો ભાઈઓએ, વાંચજો. સદગુણી સ્ત્રી છે તો આપણે ત્યાં આગળ તમે સદગુણ પુરુષે લખી શકો છો, ગુણિયલ પુરુષ લખી શકો છો. વસ્તુ તો એકની એક જ છે, બરાબર. અને પણ તમે જુઓ એની અંદર કે કેટલું અદ્ભુત એ જે મેનેજમેન્ટ છે. અને એક જ જો તમે એ અધ્યાય વાંચો ને એની અંદર તમને આખું સ્ટુઅર્ડશિપ શું છે, મેનેજમેન્ટ શું છે એ બતાવ્યું છે. અને એટલે અહીંયા આગળ આપણે એ જોઈએ છે. હવે તમે જુઓ તો જે ક્રિશ્ચિયન સ્ટુઅર્ડશિપ છે ને એની કેટલીક ખાસ બાબતો છે. પહેલાં પહેલું તો ડાપણ ભર્યો વહીવટ, વિઝડમ ઓફ ગોડ. જે ડાપણ ભર્યું વહીવટીય કાર્ય છે ને, જે મેં કહ્યું કે સદગુણી સ્ત્રીના વિશે લખ્યું છે, ડાપણ ભર્યું વહીવટીય કાર્ય. અને એટલે અહીં લખે છે કે ઈશ્વરે આપેલા તાલંતોનો ઉપયોગ ડાપણથી કરવો. તમે ઘણીવાર ઠોસ નિર્ણયો કરનાર હોવા જોઈએ. એઝ અ લીડર, જે તમે લીડર છો ને તો તમે નિર્ણય શક્તિ તમારામાં હોવી જોઈએ. તમે એક સ્ટુઅર્ડ છો તો, કારણ કે હું તમને કહું, તમે ગમે એટલા બ્રિલિયન્ટ હોય,
તમે ગમે એટલા હોશિયાર હોય, એક્સપિરિયન્સ પર્સન હોય, પણ જો તમે ઠોસ નિર્ણય ના લો ને, કોઈ આમ કે છે હા નહીં બરાબર છે, પછી બીજું કોઈ આમ કે આમ છે તો હા હા એ બરાબર છે, તો એ તો કન્ફ્યુઝનમાં કોઈ ડિસિઝન લેશે નહીં અને એનો ગુડ ટાઈમ ચાલ્યો જશે. પણ એકવાર પોતે ઓકે તમે શું કહો છો સારું, તમે શું કહો છો સારું, તમે ભાઈ સારું, ઇટ્સ ઓકે, એમાંથી ડિસાઈડ કરે મારે કેવી રીતે ડિસિઝન લેવું. અને પછી એ ડિસિઝન જો તમને કહી દઉં, જિંદગીની અંદર નિર્ણય લેવો ને એ સારી વસ્તુ છે. નિર્ણય તો મે બી રોંગ ઓર રાઈટ, તમારો નિર્ણય એ સાચો હોય અને ખોટો હોય. આ ઘર અહીં લીધું છે બરાબર, જે તે સમયે લીધું હશે, એના સંજોગો પરિસ્થિતિ બધું જ એમને ખબર હશે, ભાવ જોયો હશે, પૈસા જોયા હશે, જગ્યા જોઈ હશે, બધું મોકો જોયો હશે બરાબર. પણ કદાચ આટલા વર્ષ પછી કોક આવે અહીં કઈ લીધું, તમે મેઇન રોડ પર લીધું હતું. પણ જેણે ડિસિઝન લીધું છે એટલે એ તમારું ડિસિઝન એક સમય એવું બનશે કે કોઈને માફક નહીં આવે અને બધાને નહીં આવે, પણ યુ હેવ ટુ ટેક ડિસિઝન, રાઈટ ઓર રોંગ. તમારે જિંદગીની અંદર કોઈ ડિસિઝન લેવું, કોઈ બીમાર હોય ત્યારે આ દવાખાને જવું, પેલા જવું, બહુ નાના નાના જિંદગીની અંદર રોજ બરોજ આપણે નાના નાના જે ડિસિઝન લઈએ છીએ એ ડિસિઝન પણ એક સ્ટુઅર્ડશિપનો એક ભાગ છે. અને એટલે ઠોસ નિર્ણયો લેવા એ બહુ જરૂરી છે. કદાચ કોઈ એમ કે આ બરાબર નિર્ણયો નથી, આ દેશની અંદર કેટલા બધા નવા કાયદાઓ નિર્ણયો બધા લોકોને માફક નહીં આવતા, પણ જે લીડર છે એ જુએ છે કે મારો રસ્તો આનાથી આગળ કરવાનો છે. એક જે પણ નિર્ણય હોય બધાને માટે અનુકૂળ હોય એવું નથી હોતું, કોઈને નુકસાન કરે છે અને કોઈને ફાયદો કરે છે. એટલે નુકસાનવાળા સારું ખોટું કહેવાના છે, ફાયદાવાળા સારું કહેવાના છે. પણ નિર્ણય તો નિર્ણય છે અને અનિર્ણિત રહેવું તો કામ જ નહીં થાય. અને એટલે એ જે મેનેજમેન્ટનો પાર્ટ છે એ પણ એ છે કે ડિસિઝન લેવું. આના માટે બહુ આપણે છે ને કદાચ આ બહુ મોટો વિષય છે, એના પર આખા સેમિનાર થઈ શકે છે. અને એટલે અહીં ટૂંકમાં આપણે કહીએ કે પહેલી વસ્તુ ડાપણ ભર્યો વહીવટ કરવાનો, અને તો અહીં લખવામાં આવ્યું છે. બીજી વસ્તુ છે ખ્રિસ્તી કારભારીપણું અને ઉદારતા. હવે જો તમે ક્રિશ્ચિયન સ્ટુઅર્ડ છો તો તમારી દ્રષ્ટિ છે ને વિશાળ હોવી જોઈએ, બહુ સંકુચિત નહીં. અને લીડર જે હોય ને એ હંમેશા ઉદાર હોવો જોઈએ, વિશાળ દ્રષ્ટિવાળો હોવો જોઈએ. અને તમે એક સ્ટુઅર્ડ તરીકે તમે એક વિશાળ દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ. એટલે તમે કેવું કે તમારું જે દર્શન હોય ને, તમે વિઝનરી, ઇન શોર્ટ તમે વિઝનરી હોવા જોઈએ. અને એટલે ત્યાં આગળ એ પણ બાબત લખવામાં આવે છે, કેટલીક વસ્તુઓ. હવે આ બધા વિષયો છે ને એ કદાચ અમારા બાળકો કે જે લોકો લીડરશિપમાં છે ને એમના લગતા વિષયો છે, એટલે કેટલું કદાચ એવું ટીચિંગ હોય કે જે તમને બહુ સ્પર્શ ના કરે, ટચ ના કરે. પણ અહીં મેં કહ્યું વિઝન, દર્શન, એટલે એ બતાવવામાં આવે છે. આપણે ભણતા હતા ત્યારે મને તો કદાચ આવતું હતું એવું કે અમુક યોજનાઓ હતી, પંચવર્ષીય યોજનાઓ, સરકારની પંચવર્ષીય યોજનાઓ. એટલે સરકારે 5 વર્ષનું વિઝન બનાવ્યું હોય. એ પંચવર્ષીય યોજનાઓ રિગાર્ડિંગ સિંચાઈને લગતી હોય, એજ્યુકેશનને લગતી હોય, દવા મેડિકલને લગતી હોય, એવી બધી યોજનાઓ રહેતી હતી. અને એટલે સરકારનું એ વિઝન રહેતું હતું આવનાર 5 વર્ષમાં સિંચાઈની બાબતમાં આટલું આપણે કરવાનું છે. એટલે એ વિઝન. તો તમે જ્યારે તમારા ઘરના પણ એક કારભારી છો, તમે મંડળીના છો, યા તમે કોઈ સંસ્થા યા કંપની યા ફેક્ટરી ચલાવો છો, તમે તમારી પાસે વિઝન હોય કે આ વર્ષમાં મારે આ કરવાનું છે. અને એટલે એ એક મેનેજમેન્ટનો સબ્જેક્ટ રહેલો છે. એના પછી તમે ઉદારતાની વાત કરી કે એક લીડર તરીકે તમે જુઓ કોને શું જરૂરિયાત છે, કઈ આગળ કેટલી જરૂરિયાત છે, ક્યાં કેટલી હેલ્પ કરવાની છે. આ પ્રકારની તમારી દ્રષ્ટિ બહુ ઝડપથી
અને તમારી નજર બધી જગ્યા ઉપર હોય, તમે દરેક વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરો અને ત્યાર પછી તમને લાગે કે મારે મંડળી તરીકે યા એક લીડર તરીકે મારે કઈ જગ્યા ઉપર મંડળીના પૈસાનું રોકાણ કરવું, મંડળીના લોકોનું રોકાણ કરવું, એ બાબતો આપણે નક્કી કરવાની હોય છે. અને એટલે તમે એ બહુ અગત્યની છે કે ઉદારતા. કેટલા એવા જરૂરિયાતવાળા લોકો છે, એ આપણી નજર સામે હોય પણ આપણે એમને જોઈ શકતા નથી. અને એટલે એવી બાબતો બને છે આજે. અને એના પછી તમે જુઓ તો આગળની વાત કરીએ તો હેતુપૂર્વકની આપણી સેવા છે. જો તમે હું સેવા કરીએ છે ને, બસ એમનેમ આપણે ચાલતા નથી, બરાબર. તમારા ઘરમાં જે ઘરઘંટી ચાલે છે એમનેમ નહીં ચાલતી. એનું હેતુ હોય છે કે એની નીચેથી તમારે ઘરની રોટલી બને, પૂરી બને માટેનો આટો લેવા માટે તમે એ ઘરઘંટી ચાલુ કરો છો. તો તમે જે સેવા કાર્ય કરો છો એની પાછળ એક ચોક્કસ નો ધ્યેય હોય, હેતુ હોય. ગુજરાત રિજનલ કોન્ફરન્સનું જ્યારે કોન્ફરન્સ મળે ને ત્યારે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ કમિટી ફોર્મ કરે પહેલા દાડે. એટલે 3 દિવસમાં એ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ કમિટી રિજનલ કોન્ફરન્સે આ વર્ષમાં શું ગોલ રાખ્યો, શું રાખવો, કયા ઓબ્જેક્ટિવ્સ રાખવા, એ બધું ડિસાઇડ કરે. આપણી પણ મંડળીઓ પાસ્ટરેટ કોન્ફરન્સ ભરાય ને ત્યારે મંડળીનો ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ પૂછે. તો ભાઈ અમારે આ મિશન ફિલ્ડ ખોલવું છે, અમારે કદાચ આ એક બિલ્ડિંગ આ વખતે જરૂર છે બનાવવું છે, કશું કે આપણે. એટલે જે તમે લીડરશિપ છો ને એની અંદર ઓબ્જેક્ટિવ્સ, ગોલ્સ, હેતુઓ, તમારા કુટુંબ માટે પણ હેતુ હોય કે આ વર્ષમાં મારી દીકરીને મારે બહાર મોકલવી છે, મારા દીકરાને મોકલવો છે, આ વર્ષમાં મારા દીકરાને લગ્ન કરવું છે. આ બધા ગોલ તમે એ મેનેજમેન્ટ, પાર્ટ ઓફ મેનેજમેન્ટ છે. એટલે આ બહુ સોશિયલ તમને હું ટીચિંગ આપું છું એવું નહીં. એ જાય છે તો બાઇબલ આધારિત, પણ હું ને તમે બાઇબલના જીવન આ જગતમાં જીવી રહ્યા છીએ. બાઇબલનું જીવન આપણે આ જગતમાં જીવી રહ્યા છીએ. અને એટલે જગતની બાબતો તમને અસર કરવાની છે, જગતની મોંઘવારી તમને અસર કરવાની છે, જગતના કાયદાઓ તમને અસર કરવાના છે, જગતમાં થતા ફેરફારો તમને અસર કરવાના છે. ભલે તમે મંડળી છો, ભલે હું પાળક છું, પણ જગતના રીતે બરાબર. હું પણ જે દવાખાનામાં જઈશ તો તમારી જે પ્રોસેસ થવાની છે જ મારી થવાની છે. તમારે કેસ કઢાવવો પડશે, મારે કઢાવવો પડશે. તમારે બ્લડ ટેસ્ટ આપવો પડશે, મારે આપવું. એવરીવેર આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આગળ આ જગતની સિસ્ટમ આપણને અસર કરે છે. આપણે ખ્રિસ્તી જીવન, બાઇબલનું જીવન જીવીએ છીએ, વિશ્વાસનું જીવન જીવીએ છીએ, પણ જ્યાં જઈએ છીએ ત્યાં આપણને જગતની વ્યવસ્થાઓમાં જવાનું છે. અને એટલે એ ટીચિંગ બેલેન્સમાં હું તમને અત્યારે કહી રહ્યો છું. અને એ કે હેતુપૂર્વકની સેવા. અને એટલા માટે ઘણીવાર હેતુ એવો હોય વ્યક્તિગત, હું લીડર છું તો મને શું ફાયદો થાય છે, એવા મારે કામ નથી કરવાના, મારે એવા નિર્ણયો નથી જ કરવાના. ખ્રિસ્તી લીડર તરીકે મારે કોમ્યુનિટીનું કેવી રીતે ભલું થાય, મંડળીનું લોકો જૂથ, જે લોક જૂથ છે, લોક કલ્યાણ, એમનું કેવી રીતે સારું થાય છે, એવા હેતુ સાથે મારે કામ કરવાનું છે. જો મારે મારું પોતાનું સ્વાર્થનું કરવાનું હોય તો હું એક બિઝનેસ કરું યા હું એક નોકરી કરું કે ભાઈ આ નોકરીમાં હું આજે આટલો ઓવર ટાઈમ કરીશ અને આટલા આર્સ વધારે કામ કરીશ તો મારે આ મહિને આટલી આવક થશે, તો મારું અહીં આગળ જે એક્સપેન્સ છે એમાં હું બેલેન્સ કરી શકીશ. એવું મારું પોતાનું વિચારું છું. પણ જ્યારે હું મંડળી તરીકે કામ કરું છું, મંડળીના લીડર તરીકે કામ કરું છું, કોઈ કંપનીના મેનેજર તરીકે તમે કામ કરો છો, તમે ચર્ચની કોઈ સેવામાં લીડર છો, તો તમે વ્યક્તિ તમારું પોતાના કરતાં એ જે કોમ્યુનિટી, જે જૂથ છે, જે ટોળું છે, જેની અંદર તમે આગેવાની આપો છો, એ સર્વ લોકોનું હિત એ જોવું. એટલે એ હેતુપૂર્વકની સેવા છે. અને એ હેતુ એ છે લોકોનું, સાર્વજનિક લોકોનું એ ભલું થાય. છેલ્લી વાત કે છે, એક બે વાત પારદર્શક હિસાબોની વાત છે. કારણ કે કામની ને વહીવટની પારદર્શકતા મેં કહી, પ્રમાણિકતા સેવામાં બીજાઓમાં વિશ્વાસ પેદા કરે છે. અને
મંડળીમાં ભરોસાનું વાતાવરણ પેદા થાય છે. એટલા માટે આપણે અહીં આગળ એ જોઈએ. અને ત્યાર પછીની વાત જોઈએ તો નમૂનેદાર સેવા અને નમ્ર સેવા. નમ્ર સેવા અને નમૂનાદાર સેવા. જો તમે સેવક છો અને નમૂનો નથી આપતા, તમારી સાક્ષી સારી નથી, તો તમે લોકોને દોરી નહીં શકો. કારણ કે પબ્લિક છે ને, એ લોકો છે ને, એ એના લીડરની પાછળ ચાલે છે. આપણા દેશમાં અત્યારે આપણે એ પરિસ્થિતિઓ જોઈએ છે. હજારો, લાખો, કરોડો લોકો એક જ અવાજની વાત કરે છે, એક જ અવાજ, એક જ શબ્દ બોલે છે. તમે જુઓ, લોકોને લીડ કરવા, લોકોને પોતાની પાછળ ખેંચવા એ નાની સૂની વાત નથી. અને હું કહું, લીડરશિપના ગમે એટલા કોલેજ કરો, ગમે એટલા સર્ટિફિકેટ લો, ગમે એટલે સેમિનાર ભરો, પણ લીડરશિપ એ તો આમ તો વ્યક્તિત્વમાં જ હોય છે ઘણાને. એને ટ્રેન કરવાની જરૂર નથી. અભણ લોકો ઘણીવાર એટલી સરસ આગેવાની આપે જેટલી ભણેલા કદાચ નહીં આપી શકતા. અને એટલે બહુ જરૂરી છે કે બહુ તમે નમૂનો આપો. ઘણા લોકોએ નમૂનો જોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો, શિષ્યોના પગ ધોયા, નમૂનો આપ્યો. અને એટલે ડેમોન્સ્ટ્રેશન જરૂરી છે. તમે કશું લોકોની આગળ ડેમો કરો. અને નમ્રતા, પ્રભુ ઈસુએ પગ ધોયા ને લૂછ્યા, અને પોતાના શિષ્યોની સાથે એને ચાકરના જેમ બને. અને એટલા માટે અગત્યની બાબત છે. એક બે વાત કહીને હું અહીં આગળ પૂરું કરીશ. 1 તિમોથી 6 અધ્યાય ને 17મી કલમ અને 19મી કલમ એ શું કહે છે? જો આપણે વાંચીએ, 1 તિમોથી 6 અધ્યાય 17 થી 19 વચનો હું વાંચું છું. તિમોથીને પાઉલ પત્ર લખે છે અને શું કહે છે? આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર જ નહીં, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે. પાઉલ કહે છે કે એવા ધનવાનોને તું આગ્રહપૂર્વક કે અહંકાર ના કરે. બીજી વસ્તુ કહે છે દ્રવ્યની અસ્થિરતા પર નહીં. તમે જુઓ તો દ્રવ્યની, પૈસા એ મહત્વના છે આ જગતમાં, પણ પૈસા એ અસ્થિર પણ છે. એ તમને કહું, આજે તમારી પાસે છે, કાલે નથી. તમારા સંજોગો રાતોરાત બદલાઈ શકે છે. અને એટલા માટે પછી અહીંયા આગળ લખે છે અસ્થિરતા પર નહીં, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. જે અહીં 8મી કલમમાં સ્ટુઅર્ડશિપ આપી છે, તેઓ ભલું કરે, જે ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે. સમૃદ્ધિ તમે એ મેળવો કે ઉત્તમ કામો કરો, એની સમૃદ્ધિ ભેગી કરો. અને પછી એવું લખ્યું, ઉદાર અને પરોપકારી થાવ. તમે ઉદાર પણ થાવ અને પરોપકારી થાવ. મંડળીને જે બાબતોની જરૂર છે એ કરવા પ્રભુ મંડળીને આપણને સહાયતા કરે. ને આપણે એટલું યાદ રાખીએ કે હું ને તમે આપણા ઘરના એક આગેવાન છીએ, મેનેજર છીએ, સ્ટુઅર્ડ છીએ, કારભારી છીએ. આપણા સમયને ક્યાં વપરાઈ જાય છે, આપણા નાણાં ક્યાં વપરાઈ જાય છે. એક પહેલી રિક્ષામાં બેઠો હતો તો મેં એમ પેલું પડીકી ખાતો હતો. મેં કહ્યું, આ રિક્ષામાં કેટલા રૂપિયા કમાય? થોડી વાતચીત કરી તો એ કહ્યું આટલા. તો મેં કહ્યું એની એમાં મસાલાના કેટલા? સાહેબ 50% પૈસાથી વધારે જતા રહે છે. તો મેં કહ્યું એટલો તો ગેસ નહીં જતો હોય. તો કે હા, ગેસ કરતાં પૈસા મારા મસાલામાં જતા રહે છે. મેનેજમેન્ટ, એને તો ઇન્ટરેસ્ટ, આનંદ આવતો હશે, કદાચ ખાતો હશે, આપણે નહીં ખાતા એટલે આપણને એનો કદાચ શું એની મજા હશે, વી ડોન્ટ નો. પણ જેને ખાતો એને તો એને એવું લાગે. પણ મેં કહ્યું કે એ જ વસ્તુ તું જો તારું ગેસ કરતાં પણ આનું પૈસા વધારે વપરાય છે તો કદાચ એ તું ના ખાતો હોય તો ખાલી ગેસના જ પૈસા જાય, બાકીના પૈસા તો તારા બાળકોને મોઢામાં જશે.
પાછું તારું જઈને તો તાર છોકરો મેથી લઈને ખાશે, પાછું એનો ખર્ચો વધી જવાનો. ભાઈ એમની સ્ત્રીઓ ખાય. આ તો બધું જોવો એટલે તમે ધાણા દાળ કોઈ ખાતું હોય તો પેલા તમે કોણ ખાઓ તો પેલો ધાણા દાળ ખાવાનું જ છે તમારાથી. આ બધું એવું છે. તો ખરાબ જે સંસ્કારો આપણે વહેંચીએ છીએ ને એ પણ એક બેડ હેબિટ છે અને ખોટું લીડરશીપ છે. પણ પ્રભુ આપણને ખૂબ કૃપા આપે. આપણા પૈસા ક્યાં વપરાય, આપણો સમય ક્યાં વપરાય, આપણા તાલંતો ક્યાં વપરાય, આપણું જીવન ક્યાં વપરાય, આપણી જીભનું પણ નિયંત્રણ રાખીએ, આપણા વિચારોનું પણ નિયંત્રણ રાખીએ. પ્રભુ સહાયતા કરે. થેન્ક યુ. આપણે આભાર વિધિમાં જઈશું ને પછી આશીર્વાદ વચન પણ સાહેબ ઉચ્ચારશે. છેલ્લી પ્રાર્થના. સારું, પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર અને જીવંત પ્રેમાળ પરમેશ્વર પિતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે દરરોજ પ્રભુ તમારા વચનોમાં અમને લઈ જાઓ છો અને ઈશ્વર પિતા આજે પણ તમારા વચનો અમે સાંભળી શક્યા. તમે પવિત્ર અને કૃપાળુ પરમેશ્વર પિતા છો. પરમેશ્વર પિતા, અત્યારે અમે જે વચનો સાંભળ્યા એ વચનોમાં કારભારીપણું કેવી રીતે કરવું, અને ઈશ્વર પિતા દરેકે દરેક વ્યક્તિ પોતાના ઘરના અને કુટુંબના કારભારી છે, ત્યારે પ્રભુ એ કારભારીપણું વ્યવસ્થિત રીતે કરવાને માટે અને એકબીજાની સાથે પ્રેમમાં રહેવાને માટે તમારી કૃપા પ્રભુ એક એક વ્યક્તિને તમે પૂરી પાડો એવી પ્રાર્થના વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ અમે આ વિસ્તારને માટે પ્રાર્થના કરીએ છીએ. આ વિસ્તારમાં પ્રભુ જે વ્યક્તિઓ રહે છે, જે કુટુંબો રહે છે, દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને વિશેષ કરીને પ્રભુ અમે હેલોનભાઈ અને એમના કુટુંબને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ વિસ્તારની અંદર તેઓ કારભારી તરીકેની સેવા કરે છે, ત્યારે પ્રભુ એક એક ઘરની મુલાકાત લે છે, પ્રાર્થનાઓ કરાવે છે, દાન લે છે. અને ઈશ્વર પિતા એમણે જે કંઈ સેવાઓ કરી છે બધી જ સેવાઓ આજ દિન સુધી તમે આશીર્વાદિત કરી છે, ત્યારે આવતા દિવસો અને આવતા વર્ષોમાં પણ પ્રભુ ખૂબ જ આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. ખાસ પ્રભુ અમારી પ્રાર્થનાને વિનંતી છે, આ વિસ્તારની અંદર સેનન પ્રશાંતભાઈ જેઓ બીમાર છે, એડમિટ કરેલા છે, એમના માટે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમને પ્રભુ તમે સ્પર્શ કરો, સાજાપણું આપો, અને ઈશ્વર પિતા એ સાજા થાય ત્યારે પણ પ્રભુ તમને ઓળખી શકે, તમારામાં પ્રભુ વિશ્વાસુપણે જીવન જીવે એવી કૃપા પ્રભુ અમે માગીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અહીંયા આગળ જે વ્યક્તિ બેઠેલા છે બધાને પ્રભુ તમારા આશીર્વાદથી વેષ્ટિત કરજો. અને ઈશ્વર પિતા આ છેલ્લા દિવસોની અંદર પ્રભુ એક એક વ્યક્તિ તમને જીવન સોંપે અને તમારામાં પ્રભુ વિશ્વાસુપણે જીવન જીવે એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ. વિશેષ અમે અમારા પાળક સાહેબોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઘણા બધા દિવસોથી આ લેન્ટની મિટિંગોમાં જુદા જુદા વિષયો ઉપર પ્રભુ એમણે શિક્ષણ આપ્યું, ત્યારે પ્રભુ એ શિક્ષણ કોઈને કોઈ રીતે દરેક વ્યક્તિના જીવનમાં ઉતરે અને પ્રભુ એમ તમારા રાજ્યનો વિસ્તાર થાય. એક એક વ્યક્તિ પ્રભુ તમારી પાસે આવે અને તમને જીવન સમર્પિત કરે એવી કૃપા પ્રભુ અમે માગીએ છીએ. દરેકને તમારી આશીષ આપો, દરેકને તમે સંભાળો. પ્રભુ અમે જગતમાં જીવીએ છીએ ત્યારે પ્રભુ અમે પાપી બાળકો છે, ત્યારે અમે અત્યારે અમારા પાપોની પણ ક્ષમા માગીએ છીએ. અને ઈશ્વર પિતા આ રાત્રિમાં તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અને હવે આપણા ઉદ્ધાર કરતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દોરવણી, સંભાળ, સહાય ઉપસ્થિત સર્વની સાથે હમણાંથી સદાકાળ સુધી રહો. આમેન.